નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। રાત્રે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વહેલી સવારથી પણ વરસાદનું આગમન થયું છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, તેની વચ્ચે ઝરમર વરસાદનું શરૂઆત થઈ છે। એસજી હાઈવે, થલતેજ, બોપલ, ઘુમા, પખવાન, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। આ તરફ વાત કરીએ તો ઓઢવ, નારોલ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં પણ સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે। આજે હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 24 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેક ઠેકાણે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો થલતેજ, સોલા, બોપલ, ઘુમા, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ઓઢવ, નારોલ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે, કેવો વરસાદ છે, કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે? રાજલ। જી રાજલ। શિવાંગીની વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં જે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગે અમદાવાદ શહેરને આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો કે રાજ્યના 3 એવા જિલ્લા છે કે જેમને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદ, ખેડા અને મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગામી 3 કલાકમાં વરસી શકે છે। જો કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે, જેમાં પવનની ગતિ પણ તેજ રહેવાની હતી અને ખાસ કરીને રાજ્યમાં 4 જેટલી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શેર ઝોન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે એમપી પર છે, તેની અસર પણ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેને લઈને આગામી 7 દિવસ સુધી અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। જો કે વહેલી સવારથી જ અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા છે, વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તમામ લોકોએ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે વહેલી સવારથી જ જે ઝરમર વરસાદ હતો તે હવે વરસાદની તીવ્રતામાં પણ સતત છે તે વધારો થઈ રહ્યો છે અને 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો કે લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં હવે વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદની જે તીવ્રતા છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને વરસાદની જે 4 સિસ્ટમ સર્જાઈ છે તેની અસર છે તે સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે। જી ચોક્કસથી રાજલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ। પંચમહાલના ગોધરા, કાલોલ, ઘોઘંબા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તો પંચમહાલ જિલ્લામાં પણ સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે। તો લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। તો એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસી શકે છે, ત્યારે પંચમહાલના ગોધરા, કાલોલ, ઘોઘંબા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। આગળ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 2 કલાકમાં ગોધરા તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ તરફ કડાણા, ખાનપુર, વીરપુર તાલુકામાં પણ વરસાદી માહોલ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે। મહીસાગર જિલ્લામાં સૌથી વધુ ગોધરામાં વરસાદ વરસ્યો છે, 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ રાજ્યમાં 10 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું નાવકાસ્ટ જે 3 કલાકનું હોય છે, 10 વાગ્યા સુધીના 3 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના 23 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં યલો એલર્ટ અપાયું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા,
સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ અપાયું છે, તો આ તરફ બોટાદ, ભાવનગર અને આણંદમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર માટે સવારના 10 વાગ્યા સુધી માટે યલો એલર્ટ અપાયું છે. 10 વાગ્યા સુધીમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.